ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. આ સમજી રહેવાનું દેશી ભાષામાં. આ અમને કીધું ને, આંખનું જતું રહ્યું, બોસ કરવાનું તો થાય જ છે, તું તારું કામ કર, આપણે આપણું કામ કરીએ. આ પણ ક્યાંથી આવે? સાહેબે કીધું કોન્ફિડન્સ. બધા કહે છે, હું તમને આજે એ કહેવા આવ્યો છું કે કૂવામાં હોય તો હવાડામાં આવે. કૂવામાં તો છે પણ હવાડામાં આવતું નથી. એ પાઇપલાઇનનું કામ સમાજમાં બહુ ઓછું થયું છે. અલ્ટિમેટલી વોટ ઇઝ સક્સેસ? સાહેબ 10 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. 10 લાખનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે? કેમ છે? મેં રામ જાણે આવી ગયા તો આવી ગયા, હરી ઈચ્છા. એક ભાઈને બાબો આવ્યો, મેં તું કેમ આવ્યો? મને કે હરી ઈચ્છા. મેં તું ભગવાન દર વર્ષે ઈચ્છા કરે, ખબર જ નથી. ઘરેથી હેડ કરે, સ્કૂલ કોલેજોમાં જઈએ છીએ, ત્યાંથી હેડે ઘરે જઈએ છીએ, લગ્ન થઈ જાય છે, બાઇક લઈને આખા ગામમાં ફરે, લાયો લાલીઓ આવી જાય, પછી પૂરું ના થાય, પછી ટકા વ્યાજે પૈસા લે ને એક દિવસ પંખા સાથે લટકી જાય. તમે આથી ભારતને બહુ આશાઓ છે દોસ્તો, સખત. અને જેટલા ટોપ અધિકારીઓ છે ને સાહેબ, હું તમને નવાઈ લાગશે સાહેબ, હું કેટલા અધિકારીઓને પગે પડું છું. એકદમ પ્રમાણિક, તમને સીધી વાત કરે, ના થાય તો નહીં થાય, થશે તો થશે જ, ગમે તે સંજયભાઈ કોઈને પૈસો આપતા. આવા અધિકારીઓ મેં જોયા છે અને એનાથી આ દેશ ચાલે. સોનું ઓછું છે, તાંબુ પિત્તળ વધારે છે અને સોનાની વેલ્યુ છે. તો તમારી જાતને સોનું બનાવવા શું કરવી એની વાત મારે તમને કરવી છે. જુઓ તમે, આપણે તો ગુજરાતીઓ છીએ. આ દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા. કોણ? પટેલ ને ગાંધી. હાલે 2 છે અને પછી પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક શોધું છું. સાલા આ કોન્ફિડન્સ જોઈએ જીવનમાં. અરે મોદી સાહેબ, વિધાઉટ બીંગ અ MLA he was CM and without being a MP he is PM. તો હાલ આપણે ના થઈ શકીએ? પણ ખબર નથી સાહેબ, મને ખબર નથી કે હું અહીંયા આજે સ્પીચ આપવા આવીશ. તમને ખબર હતી કે આ ભાઈ અહીં બેસે, આ ભાઈ અહીં બેસે, આ ભાઈ આ લોકો ઉભા રહેશે, એવું ઘરેથી નક્કી કરીને આવ્યા હતા? તો આ શું છે? ધીસ ઇઝ લાઈફ. There were 43 civilization in the world. Greek, Babylon, huge civilization were there. અને એમાંનું એક સિવિલાઇઝેશન આપણા દેશમાં હતું, સનાતન સિવિલાઇઝેશન, નોટ હિન્દુ, સનાતન. Out of 43, all 42 collapse. Only Sanatan civilization survive in the world. અને એમાં આપણે જન્મ્યા છીએ. એનો પાયો શું હતો? 700 વર્ષ મોગલોએ આ દેશને લૂંટ્યો, 300 વર્ષ અંગ્રેજોએ લૂંટ્યો, 1000 વર્ષ પછી પણ આ દેશ પાસે કરોડો સંપત્તિ છે અને ફરીથી દુનિયાના બાપ આપણે બનીશું ને બનીશું. એના પાયામાં જે વાત છે મારે તમને કહેવી છે. સાહેબે બહુ સરસ વાત કહી. કદાચ જુઓ 500-700 IAS IPS ની જરૂર હોય, એક દરેક સ્ટેટમાં તમારા જેવા છોકરાઓ તૈયારી કરતા હશે, પણ આ તૈયારી એળે ના જવી જોઈએ. મેં કરી છે તો ક્યાંક બીજે લગાવીશું. શક્તિનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય છે. E = MC². પણ સહેજ નિષ્ફળતા મળે, શું કરવું? સહેજ પગમાં તકલીફ પડે, શું કરવું? મારી સગ્ગી વાઈફના સગ્ગા પપ્પા ગુજરી ગયા, હું સ્મશાન નતો ગયો. સમજી ગયા ને? મારી સગ્ગી બેનના સગ્ગા વર એટલે મારા બનેવી મરી ગયા, હું સ્મશાન નતો ગયો, માટે અહીંયા ઊભો છું. આ તો મારી સાળી આવી છે, હા જા તું ત્યાં જ રહે. તમારે હવે દુનિયાથી ડિસ્કનેક્ટ થવાનો સમય આવી ગયો છે બોસ. તમને ખબર નથી દુનિયામાં લોકો નરેન્દ્રભાઈને તમને ને મને 24 કલાક જ મળે છે. 10,000 રૂપિયામાંથી 100 રૂપિયા ખોવાઈ જાય તો ચલો હિસાબ ક્યાં ગયો? 24 કલાક ફાલતુમાં જાય છે. આપણને ખબર જ નથી. સાહેબ 1966નું મોડલ છું, 58 વર્ષની મારી ઉંમર છે. સવારે 100 ડિપ્સ મારું છું. મારા ઘર કરતાં મારી લાઇબ્રેરી મોટી છે. તન અને મન સરસ હોય ને તો ધન આવે ને આવે જ. હમણાં હું ભારત 2 છોકરા આટલે પેન્ટ પહેરેલું, અહીંયા આટલે, તો મેં પકડ્યું લે. મેં તો શું છે? મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. વિવેકાનંદની વાતો કરે, ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે? ક્યાં મંડ્યા રહેવાનું? ખબર નથી. હા ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. આ દેશમાં 4 અવસ્થાઓ હતી. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું ને કેરિયર પાછળ મહેનત કરવી.
નો પ્રેમ, નો સેક્સ, નો લગ્ન, નથિંગ, નો ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ. અને એટલા દેશ સમૃદ્ધ હતો. અત્યારે આવડા છોકરા, જાનુ આઈ લવ યુ, અહીંયા તું અહીંયા. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન, માત્ર કેરિયર, આર્મીમાં જવું છે, આમાં જવું છે, ભણવું છે, જે કરવું છે. 25 થી 50 વર્ષ સુધી બચ્ચાઓ પેદા કરો, એમને મોટા કરો, એ એમના ધંધામાં. 50 થી 75 પોતાના માટે જીવો, રિટાયરમેન્ટ. અને 75 થાય પછી હિમાલયમાં અથવા એવી અજ્ઞાત જગ્યાએ જતા રહેવું જ્યાં પતિ પત્ની કોઈ નહીં, અને ઈશ્વર સુધી પહોંચવું. આ દેશ આજે સાલો ઘેટાના ટોળામાં સિંહના બચ્ચા ઘૂસી ગયા. માણસ થાકતો જ નહીં. રોજ એ દિલ માગે મોર, સાયકલ હોય તો સ્કૂટર માગે. અને પેલા ભાઈ ક્યાં ગયા મોટિવેશનલ, બરોબર કીધું, એવા મોટિવેશનલ સ્પીકરો આવે, કોટ પહેરે, અહીંયા માઇક લગાવે, દોડતા તુમ કર સકતે હો, લે તું કરીને બતાય. આ 4 વાર ટ્રાયલ કરી, થતું નથી. તું કેમ વાંચું બોલ. આ ધંધો ચાલતો નથી, ચલાવીને બતાય. બાપાનો બગીચો છે. એક તો સાહેબ એવો આવ્યો, આઇન્સ્ટાઈને એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. મેં તો સાલા હું માઇનસમાં છું કે શું? સાલા મોટિવેટ કરે છે કે ડિમોટિવેટ કરે છે? ચાલે છે બધું. મોટિવેશન એટલે તમે જે લેવલ પર છો એ લેવલ પર બેસ્ટ છો. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ આપણે આપણી જાતને ગઈકાલ કરતાં જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ કરવાનું. નો કોમ્પિટિશન. અને આ બધાની વાતમાં એક વાત તમે જોયું, આમણે નક્કી નહોતું કર્યું, થઈ ગયું. આમણે નક્કી નહોતું કર્યું, સાહેબ પેલા સાહેબ બી બોલ્યા, મારે તો શિક્ષક બનવું હતું. 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, પણ સાલી નાગ પાંચમ હતી. મંદિર જતા હોય ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. અહીંયા સીધું 52 થાય છે, અહીંયા 9 106 થાય છે, અને 3 ને 3 11 થાય છે. 11 માંથી 5 જાય તો 3 થાય છે. તમને ખબર નથી મારી સાથે આવું કેમ થાય? જખ મારવા થાય છે. આપણને બધું ખોટું શીખવાડ્યું છે. હું તમને આજે 5 વાતો દોસ્તો કહેવા આવ્યો છું. આ 5 વાતો કરશો ને તો કોન્ફિડન્સ બી આવી જશે, ડિસિપ્લિન બી આવી જશે, બધું જ ઓટોમેટિક. આવી સિસ્ટમ છે આ દેશ પાસે. 5000 પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું સાહેબ, ગપ્પા નથી મારતો. ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, બર્નાર્ડ શો બધાને વાંચે, અને બધામાંથી જે કોમન વાતો શીખ્યો એ આજે મારે તમને કહેવી છે. બીજું તો આ બધા નિષ્ણાત લોકો છે ને, જે એની ઓથોરિટી હોય, એ જ તમને યુપીએસસી જીપી વિશે કહી શકે. હું તો મેં પણ સાહેબ બીએસસી કેમેસ્ટ્રી કર્યું, પછી ફર્સ્ટ ક્લાસ આવ્યો, પણ નક્કી કર્યું હતું ભીખ માગીશ પણ નોકરી નહીં કરું. ધીસ વોઝ કમિટમેન્ટ ટુ માય સેલ્ફ. મેં તું ગમે તે થશે પણ નોકરી નહીં કરું. મને એમ કે સાહેબ સાચી વાત કે નોકરીમાં એક લિમિટેશન છે. હા, પછી એ પૈસા તમે ઇન્વેસ્ટ કરો. મારો એક ફ્રેન્ડ છે, નામ નહીં આપું, એની પાસે 15-20 કરોડના શેર છે. એનો બધો પગાર ને બધું એવું સરસ મેનેજ કરે કે સરસ પોર્ટફોલિયો એને તૈયાર કરે. એવું બી કરી શકો, પણ અહીંયા એક સત્તા છે, અને સત્તા વગર પૈસાવાળો બી ચાલતો નથી. એટલે જેને સત્તા ભોગવી છે એના માટે આ વસ્તુ છે, અને અમાપ સત્તા છે. અને બીજું સાથે સેવા છે. તમે સમાજના વીકર સેક્શન ઓફ ધ સોસાયટીનું કામ કરી શકો છો. 1 રૂપિયા, અમે કરોડો રૂપિયા આપે ના થાય, તમે લોકો અધિકારી હોય, તમે 5 મિનિટમાં એ માણસનું કામ કરી શકો. પણ આ અધિકારી બનશો તો પણ મારી વાતો કામ આવશે, અને કદાચ આમાંથી 80% તો નહીં જ બની શકે. બધા બની જાય તો શું થાય? નોકરી ક્યાં રાખે નરેન્દ્રભાઈ બધા? અને આવા તો ગુજરાતમાં બધે ચાલતું હશે. પણ પર્વતની ટોચ છે, બધાને ટોચ પર જવું છે, એટલે હરીફાઈ તો રહેવાની જ. અને ટોચ પર કેમ જવું છે કે ત્યાંથી બહુ સરસ દેખાય છે, પણ ટોચ પર ઝંડો ફરકાઈને પાછું આવવાનું, ત્યાં ઊભા નથી રહેવાનું. એકવાર પર્વતની ટોચ પર બધા ચડતા હતા, એક ભાઈ પણ ચડતા હતા. તો એક બાજુ ખાઈ ને એક બાજુ પર્વત. જુઓ, જેટલું મોટી સફળતા એટલી મોટી નિષ્ફળતા હોય. જેમ પર્વત પર ઉપર જાય એમ ખાઈ વધતી જાય ને ટોચ નજીક આવતી જાય. એ ભાઈ પડ્યો નીચે, અંધારું થયું ને પગ લપસ્યો. એવામાં એને અંધારામાં એક ઝાડની ડાળી પકડી લીધી. એને નીચે હો મરી ગયા, કાળું મેસ અંધારું થઈ ગયું કે મરી ગયા, આ છોડીશ તો ગયો. આખી રાત લટકી રહ્યો ઝાડ ઉપર. સવારે નીચે નજર કરીને તો એક વેત નીચે બીજો રસ્તો હતો. પેલો કે ચાલો આખી રાત લટકી રહ્યો, આમ થોડું કર્યું, થોડું ચેક કરતા રહો. છે ને, ઈશ્વરે દાંત આપ્યા તો ચાવવાનું પણ આપશે. એક પર્વત પર પથ્થર નીચે કીડી હોય ને એને ખવડાવે છે, દરિયામાં માછલીઓને બી ખવડાવે છે. ફ્લેમિંગો ત્યાંથી અહીંયા આવે છે, અહીં બેસે છે, ઈંડા મૂકે છે, જાય છે, પાછા એના જ ઈંડા ઉપર બેસે છે. 1 લાખ કબૂતર એક જ જેવા એના જ ઈંડા ઉપર છે. આ શું છે? યુ આર હિયર ફોર અ રીઝન, પણ વી આર નોટ હિયર ફોર મની એન્ડ સેક્સ. વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કેવી રીતે ખબર પડે? કોન્ફિડન્સ ક્યાંથી આવે? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં.
આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બે બાજુ ઢોલ વગાડવાનો. 3 વાર આલી બોલો, તું ચોથી વાર નપાસ જ થવાનો, યાદ રાખજે. આપે જો અંદરથી અવાજ આવે, જ્યાં સુધી થાય છે કરવું છે, નથી થતું તો કરેલું બેકાર જતું નથી. અને બિલકુલ ગીતાનું કોટ કરું છું, કર્મને વાધિકાર હસ્તે મા ફળ. તું કર્મ કરવા પર અધિકાર છે, ફળ મેળવવા માટે તારો અધિકાર નથી. મારે તો ડૉક્ટર બનવું હતું, બધા પેપર મસ્ત લખ્યા હતા. આજે 12 સાયન્સના પેપર લખું, બોલો ટોપ લખું, 54% યાર. કેમ કે મારે યુનિવર્સિટી બનાવવાની હતી, મારે 2500થી વધારે આવા સ્પીચીસ આપવાના હતા, એટલે 54% આવ્યા. એને નક્કી હતું કે આ ભાઈને ડૉક્ટર નથી બનાવવાનું, મારે ડૉક્ટર બનવું હતું. આ ચીજ તમારામાં આવી જાય. પણ ફરીથી એકવાર કહું છું, તમે બહુ સરસ ટ્રેક પકડ્યો છે, આ ટ્રેકને છોડશો નહીં. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. આમાં કાચા પોચાનું કામ નથી, પણ જે મેન્ટલી ફિઝિકલી સ્ટ્રોંગ હોય, જેને ઈશ્વર પર, હવે આ 5 વાતો જો તમારામાં આવી જાય ને તો તમને જેના માટે અહીં મોકલે છે ને ત્યાં તમે પહોંચી જશો. એ તમે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરો, ન થઈ શકે મે બી કે તમારામાંથી કોઈ બિઝનેસમેન બને પાછો, નોટ બિગ ડીલ. પહેલી વાત, સફળતા તમારે જે યુપીએસસીમાં લેવી, જીપીએસસીમાં, બિઝનેસમાં કે જીવનમાં સફળ, તો પહેલો મંત્ર શું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો એક્સ્ટ્રીમ બેસ્ટ. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. સવારે ઉઠ્યા ત્યાંથી સૂઈ જાઓ ત્યાં સુધી 24 કલાક બધું બેસ્ટ કરવાનું. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મુલે સર. હે ઈશ્વર તારો આભાર, અલ્લાહ તેરા શુકરે ઉઠા દિયા. કેટલાય રાત્રે હુઈ જાય, સવાર ઉઠતા જ નથી. એ ગયો અલ્લાહ કે કાલ તો આવ્યો તો, હા કે આવ્યો તો દિનેશ હોલમાં, પણ સવાર ઉઠ્યો જ નહીં. અચ્છા, તમને બધાને ગેરંટી છે કે તમે કાલ સવારે ઉઠી જશો એમ? હે બધા કેવા માંગે? અને તો એ પ્લાનિંગ કરે 10 વર્ષનું. જાનું આપણે લગ્ન કરશું, પછી સ્વિટ્ઝરલેન્ડ જઈશું, સવારે ઉઠતો ખરી બેટા તું પહેલાં. આ બધા દુઃખના કારણો સાહેબે જે બહુ બહુ ઈશારામાં એમના આખી જિંદગીનો નિચોડ કહી દીધું. ઈશ્વર તારો આભાર, થેન્ક યુ કહો. તે મને હાથ પગ આપ્યા છે, બધું બરાબર, તારો આભાર. એક ભૈયા, તમને ભગવાને બધું આલ્યું, અમને તો કોઈ આલ્યું જ નહીં. મેં શું છે? મને કે 5 લાખ રૂપિયા આપો. મેં તો એક કિડની વેચી મારે. સાલા 2 કરોડનું શરીર લઈને ફરે, તું ભિખારી છે? આપણને સંતોષ જ નથી. ઈશ્વરનો આભાર માનો, મસ્ત બ્રશ કરો, તૈયાર થઈ જાઓ, 1 કલાક બોડી મસ્ત રાખવાનું. આનાથી જ લડવાનું છે. નો પાન મસાલા ગુટકા. જિંદગીનો અસલી નશો નથી ને, એટલે હાલ ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે 84 લાખ યુનિઓમાં જખ મારીએ ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને ગમે તેમાં જ નથી મળ્યો, ફેંકી દેવાના અને સેક્સ માટે ટાઈમ પાસ કરવા નથી મળ્યો. બેસ્ટ તૈયાર થવાનું, મસ્ત તૈયાર થવાનું. 11 વાગ્યાનો ટાઈમ આપ્યો, 11:15 પહોંચી જવાનું. સાહેબ 2500 જેવા સેમિનાર કર્યા વિશ્વમાં, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચ્યું. ગોળી માર દેવાની ગેટ પર 11:05 થાય એટલે. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूं. आ पावर टेम्परामेंट જોઈએ. પેપર આપવા બેઠા, 3 કલાકનું પેપર છે, આવડે કે ના આવડે, ચોરી કરવી નહીં, ચોરી કરાવવી નહીં. ચોરી કરીને પાસ થઈને હાલી ફાલતુમાં રેન્ક જેવી નપાસીને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું, એ શું ખબર? જે કરો તે બેસ્ટ કરો. એક્સ્ટ્રીમ તૈયાર થાવ, મસ્ત તૈયાર, લાલી લિપસ્ટિક આઈબ્રો કરવાની દીકરીઓ. છોકરાઓ સ્પાઇકી બાઇકી કરવાનું કરતા હોય તો, અને હવે અમારે તો જીવન પતી ગયું. તું પ્લગમાં આંગળી ગાલ દે ને પૂરું થાય ભાઈ. તું આ હાલા નેગેટિવ લોકો તો ટાંગા ટોલી કરીને કાંકરિયામાં જ ફેંક્યાવાના. ઘણા શું કહે છે, હવે આમાં તો આમ છે ને આમાં તો આમ છે ને દેશમાં આમ છે. આ તો હાલા ચાલે જ નહીં. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. હાલા 500 રૂપિયા આપ્યા છે, એન્જોય કરવાનું. બાજુ આગળ ચૂપ રહે, તું ચૂપ રહે, માર ખાશે સાલા. એ પણ બેસ્ટ. સ્મશાનમાં જઈએ, બેસ્ટ. યુપીએસસી જીપીએસસી કરવી છે, 2-3 વર્ષ, નો ફ્રેન્ડ્સ, નથિંગ. એક જ ધ્યેય કે આ કરવું છે. વચ્ચે વચ્ચે પિક્ચરો સિરિયલો જોવાની. હા, પાછું ગોળા થઈ જશો. વધારે લોડ નહીં લેવાનો, હે ને? એ પણ જરૂરી છે. દુનિયામાં શું ચાલે છે. જે કરો તે બેસ્ટ કરો. ગાડી પાર્ક કરો સીધી, ચપ્પલ કાઢો ભગવાનની પાદુકાની જેમ જ. રાત્રે સૂઈ જઈએ પથારીમાં, એક સોલ્વ ના આવજો. આપણું વોલેટ, આધાર કાર્ડ, પેન કાર્ડ જેટલા કાઢ્યો લાઈન અંધારામાં ખબર, 3જા નંબરનું આ. આટલું બેસ્ટ. એટલે જે કરો તે બેસ્ટ કરો. કચરો ફેંકીને કચરા પેટીમાં જ. જમવા બેસી, એક દાણો એઠો નહીં મૂકવાનો. લગ્નમાં જાઓ, હોટલમાં જાઓ કે ઘરમાં જાઓ, આપણે એઠું મૂકીને કોઈ ગરીબની છોકરીના લગ્ન થઈ જાય બોસ. આ આદત પાડો. અને આ જ્યારે સ્વભાવ બની જશે ને, એટલે ઈશ્વર સમજી જશે આ મારી ઓરિજિનલ નોટ છે, આ બધું બેસ્ટ કરે છે. મારામારી કરે તો છોડવાનું નહીં.
કબડ્ડી નહીં, બે ઠોક, કા તું નહીં કા હું નહીં. આ શું બે કાલ જોઈ લઈશ? અરે હાલત જોઈ લે ને ભાઈ. જે કરવું તે બેસ્ટ કરવું. તમને એક હસવાની વાત કહું. આપણે તો એક પાપ અને પુણ્યની ડફોલ બનાવવાની વ્યાખ્યા ચાલે ખબર, ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. પાપ અને પુણ્ય આ છે ને બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે. સાચી વ્યાખ્યા કહું. તમે બધા અહીંયા આવ્યા કેવા સરસ તૈયાર થઈને આવ્યા છે હે, અને એમાં જો હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમે બધા જુઓ તમારા પપ્પા મમ્મી અથવા તમે લગ્નમાં જાઓ કેવા તૈયાર થઈ જાઓ, અને ઘરમાં તો એ જ પેલી વાઈફ બ્લુ કલરનો ગાઉન 2 વર્ષથી બદલે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સાલા મોજામાંથી અંગૂઠો બહાર જાય એટલે હીરો હિરોઈન એટલે બીજાને બતાવવા જીવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપડાં કાપીએ, આપણે હાલત તૂટેલીમાં પીતા હોઈએ. સંજય બી આવે તો નવી બેડશીટ, આપણે ફાટેલીમાં. દીકરા દીકરીઓ, પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કોઈ. જન્મે બ્રાહ્મણ છું ને કર્મે બ્રાહ્મણ છું. પહેલા તમને એક વાત બીજી કહી દઉં. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક ઘરે જઈને વાંચજો. એમાં કૃષ્ણ ભગવાને કીધું, મારા બાપાએ નથી કીધું કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. જન્મને આધારે નહીં. આ બધી પીપોળીઓ આ બધા ઉપરવાળા મૂકીને ગયા છે. મારા ત્યાં પૂછો, અમારા ત્યાં સ્કીલ અમે અટકનું ખાનું જ નથી રાખ્યું. ગાડી કઈ કંપનીની આપણે શું કામ છે? ચાલે છે ને બરોબર, બેસી જા ભાઈ. ખરેખર આપણા નામ કેવા હોવા જોઈએ? GJ1, GJ12, GJ13, GJ15. કઈ કંપનીની ગાડી? સેક્સ અને ધર્મ પ્રાઇવેટ હોવો જોઈએ. અઘરી વાત છે, થશે ધીરે ધીરે. તમારામાંથી કોઈક એવા અધિકારીઓ નીકળશે કે આ બધું થશે. ઇન શોર્ટ, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે તમે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા. ઇન શોર્ટ, જે કરો તે બેસ્ટ કરો, એક્સ્ટ્રીમ બેસ્ટ. મહેનત કરી પેપર, અને પછી બહાર આવીને પેપર ટેલી કરવાનું નહીં, નહીતર બીજું બગડે. બહાર આવીને ફાડીને કચરામ જોઈએ જ નહીં. તે શું લખ્યું? મેં આ લખ્યું, પાછું ડિપ્રેશન. યાર, પરીક્ષા ચાલતી ત્યારે 8 કલાકની બરાબર ઊંઘ લઈ લેવી કે મગજ શાંત હોય તો જ બધું અંદર કૂવામાંથી હવાડામાં આવે. ધમાલ હોય તો આવે જ નહીં. મમ્મી પપ્પાને કેવું હારામ ખાવા ખવડાવો. મારા કેસ ચારકોલમાં જઈને ખાઈ આવજો પૈસા આપીને. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. 400 રૂપિયામાં મેં 4000નું કામ કર્યું. મારી બા એમ કહેતી હતી કે બેટા, આપણા બાપની પેઢી સમજીને કામ કરવાનું. 400માં તું 400નું કરે ને એ તો શેઠિયા માટે છે, પણ 400 ઉપર તું જે કામ કરે એ તારા માટે જમા થાય છે. અને એટલે આજે 30 વર્ષ સંજય રાવલની હોટલો છે, મસ્ત હોટલ છે. અત્યારે અમદાવાદમાં સિંધુ ભવન પર મારી નંબર 1 હોટલ છે, જ્યાં 85 વેઇટર કામ કરે, જ્યાં હું કામ કરતો હતો એવી રીતે. પણ મેં જે કર્યું તે. કાલે તમે ક્યાંય જોબ કરો, 50,000ની જોબ હોય ને તો 50,000માં જે કર્યો તો મજૂરી છે, અને એ તો પેલા શેઠિયાના પૈસાનું વળતર છે. પણ 50,000 ઉપર જે કરશો ને એ તમારું જમા થશે, અને ઈશ્વર એનો બદલો તમને જખ મારીને આપશે ને આપશે. એક્સ્ટ્રા કરજો. અધિકારી તરીકે 11 થી 8માં જોબ કરો, પણ બાકીના ટાઈમમાં પણ કોઈનું કામ થતું તો કરવું છે એવી ભાવના રાખજો. બીજો નિયમ, પહેલો નિયમ ક્લિયર. જે કરવું તે બેસ્ટ કરવું. બધું જ ભણવાનું, રખડવાનું, પિક્ચર જોવાનું, પરીક્ષા આપવાનું, ચોટી બાંધીને બરાબર ભણવાનું. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર ભરોસો કે હવે એ જે કરશે એ યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં. જો મેં મહેનત કરી, પેપર લખ્યા, મસ્ત લખ્યા, ના, એનો મતલબ કે ભગવાને મને બીજા કામ માટે અહીંયા મોકલ્યો છે. તો ડિપ્રેસ થવાનું, થાકવાનું કોઈ કારણ થતું નથી. પણ હવે ભગવાન એટલે શું? સ્વામિનારાયણ, મેલડીમાં, જોગણીમાં, અલ્લાહ, જીસસ, સ્વામી મહાવીર. ભગવાન એટલે શું? હાલો પાછો લોચો છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. મોહમ્મદ પૈગંબરે પણ એક ઇસ્લામ બનાવ્યો, ત્યાં 72 ફિરકા બની ગયા. દિલ હે કે માનતા નહીં. દીકરા દીકરીઓ, ઈશ્વર એક છે. જુઓ, આ હોલ છે ને તો એનો બનાવનાર કોઈ છે. આ માઇક છે તો એનો બનાવનાર છે. આ ફૂલ છે તો એને લાવનાર કોઈ છે. આપણું ઘર છે તો કોઈએ બનાવ્યું છે. આ અમદાવાદ છે તો આ પૃથ્વીનો ગોળો છે ને એને પણ બનાવનાર કોઈ છે, અને એ ઈશ્વર. એનો કોઈ નાત, જાત, ધર્મ, સંપ્રદાય નથી. નિર્ગુણ, નિરાકાર, નિત્ય, અખંડ, અનંત, અનાદિ, પૂરણ બ્રહ્મ સનાતન હે. આવો એક ઈશ્વર છે. તમે જેમાં માનતા હોય, પણ જવાનું છે એનાથી આગળ.
મહાવીર સ્વામીને કોને નોલેજ આપ્યું? બૌદ્ધને કોને નોલેજ આપ્યું? મોહમ્મદ પૈગંબર પર કુરાન કોને ઉતારી? આ જે એક અદૃશ્ય શક્તિ છે એ કોઈના બાપની જાગીર નથી, એ એક છે ને બધા માટે સરખો છે. એટલે હાથ જોજે મારો. આપણને ખબર જ નથી. પણ ફરીથી મારે એ વિષય પર કોઈ 2 કલાક લેક્ચર આપવું પડશે, પાછી મિસ એ થશે. પણ ઈશ્વર એક જુઓ. અહીં પતંગ હોટલ જોઈએ, એની બધી નરેન્દ્રભાઈ કૂદકો મારે ખાલી હો તો નીચે જ પડે. સોનિયા ગાંધી નીચે, કેજરીવાલ નીચે, હું નીચે, દારૂડિયો. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે. 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની છે અને સોનિયા ગાંધી આમ ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ લટકી જાય, કટ્ટર ઈમાનદાર, અને દારૂડિયો 2 મિનિટમાં નીચે પડે. કેમ કે ગુરુત્વાકર્ષણનું બળ બધા માટે સરખું છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. પડો એટલે ખેંચે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, ગુલાબ ઉગાડો તો ગુલાબ ઉગે, દગો વાવો તો દગો ઉગે. વગર બદલાની ભાવનાએ મહેનત કરો તો યુપીએસસી જીપીએસસી ક્લિયર થાય. આ કુદરતી નિયમ છે. આ સાલું આપણા ભેજામાં ઉતરતું નથી. આમની આખી બધી વાર્તાની સ્ટોરીમાં તમે જુઓ, આ લોકો પછી જ્યારે પીચ પર આવો પછી તો બેટિંગ થાય જ. બાકી તો વિરાટ કોહલી 9 મેચમાં 0 અને 10મી મેચમાં જીતાડી દે. આ લાઈફ છે. એટલે ઈશ્વર પર ભરોસો રાખજો. એક છે. જો હું મારી વાઈફને ફોન કરું, બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો. ઘણા હોશિયાર હોય. મનીષ લખે ને મનીષા લખેલું હોય તો મોબાઈલના તરંગો દેખાતા નથી પણ છે. તમે પણ ગૂગલ પરથી ડાઉનલોડ કરી શકો. આ ભગવાન. ઓક્સિજન મુસલમાનોનો લીલા કલરનો હોય, આપણો નથી. હિન્દુઓનો કેસરી કલરનો હોય, પટેલોનો પીળા કલરનો હોય. આ ભગવાન. તો ઈશ્વર બધા માટે સરખો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી, એ કોઈને નડતો નથી. આ બધી ભૂત પલિત આ બધીમાં માનવું નહીં. ઈશ્વર એક છે. એણે મને મોકલ્યો છે. મારા શ્વાસ લેવાના નક્કી છે, એટલા લઈને જવાનું છે. ન એક શ્વાસ વધારે કે ન એક શ્વાસ ઓછો. માઇકલ જેક્સનને 100 વર્ષ જીવવું હતું. 40 માણસો પ્લેનમાં સાથે રાખતો, કિડની ને ફેફસા ડોનેશન આપવા માટે. ઓર્ગન ફેલ થાય તરત ડોનેશન આપી દે. એનું લોહી બધું એક આખું ચાર્ટરની સાથે. 40 વર્ષે ટિકિટ ફાટી ગઈ. હે ને? આપણા આનંદભાઈ જુઓ કેવા બિચારા થયા છે. 5,000 કરોડ લગ્નમાં વાપર્યા પણ એ બોડીનું કશું થાય નહીં. આ ઈશ્વર. તો ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. અદૃશ્ય છે, દેખાતો નથી પણ છે. અને એ બધાનું ધ્યાન રાખે છે. બધી કીડીઓ એક જેવી, બધા મકોડા એક જેવા, બધા હાથી એક જેવા, બધી ગરોળીઓ એક જેવી, બધા માણસો એક જેવા. એને કોઈ નાત જાત બનાવ્યો નથી, કોઈ ગરીબ દવંગર બનાવ્યો નથી. હું બ્રાહ્મણ હતો, કોઈએ 5,000 રૂપિયા ઉછીના નથી આપ્યા સાહેબ. મહેનત કરવી પડે. એ નાત જાત આખો ધંધો દુકાન જુદી ચાલે છે. આપણે એમાં પડવું નહીં. આપણે એક મનુષ્ય છે અને ઈશ્વરે બનાવ્યો છે અને એનું કલ્યાણ થાય, એમાં મારું કલ્યાણ છે. આ ભાવ તમે રાખશો તો ઈશ્વર તમારા કામમાં મદદ કરશે. એટલે બીજો નિયમ શું છે? ઈશ્વર પર શ્રદ્ધા. પણ આપણે તો પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા આપો બેન. પેલો તો હારો કહેવાય, બહાર માગે. તો અંદર જઈને બમ બમ બોલે, તારાથી ક્યાં છાનું છે, એને બધી ખબર છે ભિખારી તારી. ત્રીજી વાત જેના માટે મેં 2000 સેમિનાર કર્યા. દીકરા દીકરીઓ સફળ થવું હોય ને, જે ધારો એ કરવું હોય ને, તો ત્રીજો નિયમ સૌથી મહત્વનો શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. વાહ, 40%. થેન્ક યુ. જો આ 40% તો ગેરંટીથી જે નથી લાગતા એમના પાસ થવાના કોઈ ચાન્સ નથી. એટલે યુપીએસસી જીપીએસસી કરતા નહીં, મહેનત. આ દુનિયામાં જુઓ, ગીતા કુરાન બાઇબલનું કોમન વાક્ય બોલું છું. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. મા બાપથી મોટો દેવ નથી ને મા બાપથી મોટું પૂજનીય નથી. તમારી ઓફિસમાં સ્ટડી રૂમમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. તમારા બેઠક રૂમમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. તમારી ઓફિસમાં હું જે બોલું છું એ કરું છું એટલું જ બોલું છું બોસ. પણ આપણે મા બાપને તમને બોલતા નથી આવડતું, તમને ખબર ના પડે. ઘણીવાર વાત કરતાં કરતાં આંખમાં પાણી આવી જાય કે તમારા જે આ 5-10 વર્ષના જે ખર્ચા છે એ મા બાપ કેવી રીતે કાઢતા હોય. મારે 6 દીકરા દીકરીઓ છે. મારો ભાઈ ગુજરી ગયો સાહેબ. જીવન કેવું છે? મારા લગ્નના અઠવાડિયા પહેલાં કંકોત્રી છપાઈ ગઈ, ઘરને કલર થઈ ગયો. મારા ફાધર કહેવાય ઓફિસ ના જતો. મેં તું બસ આ છેલ્લો દિવસ. હું ઓફિસ ગયો, ફોન બાપુજી ગુજરી ગયા.
ટાઈમ નહીં મળે બોસ એમની સેવા કરવાનો, આજે જ કરી લેજો. આજે જ ઘરે જઈને એમને પગે લાગજો કે અમે આજ સુધી ભૂલી ગયા હતા, પાછા તમે પગે લાગશો ને શું છેલ્લા પૈસા નહીં મળે અને સહી ક્યાંય નહીં કરવું. સાહેબ, જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈનો બાપ એને ઝુકાઈ શકતો નથી, ગેરંટી મારી કહું. આટલો કોન્ફિડન્સ તમારામાં આવશે. આ કોન્ફિડન્સ ક્યાંથી? અહીંથી આવે. સવારે 5:30 ઉઠું એટલે પહેલાં મારી બાઈને પગે લાગું, ડોસીને ઊંઘી ગઈ હોય તોય, અને પછી દોડવા જવાનું, 1.5 કલાક જીમ કરું, દોડવાનું. રાત્રે 2 વાગે બી ઘરે આવું તો પહેલાં બહારના રૂમમાં જવાનું, બહાને પગે લાગવાનું. ભગવાન, મારે તારું કામ નથી જતો મંદિર. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધશો ને તંબુરોય નહીં મળે બોસ. જીવતા ભગવાન. આપણે 15-20 બિઝનેસ ચાલુ કર્યા, બધી સેલિબ્રિટીઓ ઊભી હોય, રિબિન કોણ કાપે ખબર? મારી બા. ડોસી કે કાપો, મેં તો કાપ. એ 3 સાંધાવાળી સાડી મારી બાની પહેરેલી મેં જોઈ છે. એક જ ચડ્ડી ને શર્ટ રાત્રે ધોઈ નાખે, સવારે ઇસ્ત્રી કરીને પહેરાવે, પણ મોઢા પર ઓશિયાળાપણું નહીં. ચાલો, કયો ભગવાન? મારી બા 500 ભજન સ્કૂલ નથી ગઈ, મોઢે બોલે. જ્યારે હીરાના ધંધામાં મેં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું ત્યારે મારી બા મને શું કહે? અરે કે ઢીલો શું પડે જ કે મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો થાય. તમે વિચાર તો કરો બોસ, વિચાર તો કરો. અને તમારા પણ મા બાપ એવા જ હોય, બધાના મા બાપ 5% હોય છે વિચિત્ર, આપણે એની વાત નથી કરતા, એમને સંતોષ જ ના થાય. અને ઘણામાં લાલીઓ તો હું કહું એમ જ કરે, ભીખ માગશે. દીકરા દીકરીઓ સફળ થવું છે ને આમાં, તો આજથી સોગન ખાઈ લો કે મા બાપ ગુજરી ગયા હોય તો ફોટાને, પણ જીવતા હોય ના હોય તો વિડીયો કોલ કરીને સવારે દંડવત કરીને તમારો દિવસ, ટોયલેટ બાથરૂમ બધું પહેલાં મા બાપ. આ દેશની સનાતન સંસ્કૃતિનો પાયો તો કુરાનમાં બી લખ્યું છે કે મા બાપના પગ નીચે જન્નત છે, સ્વર્ગ છે. તમારે ઇસ્લામમાં મનાયું હોય તો હાથ ચૂમો, ગળે મળો, પણ ઝૂકો. પણ હાલ સ્કૂલમાં હું ભણાવે છે ખબર છે? ભારત મારો દેશ છે. હવે અમારે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? હે? ખરેખર શું ભણાવવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના. અચ્છા, તમે લોકો ચાહો છો કે લિબર્ટીવાળા ફરીથી આવું કંઈ ફંક્શન કરે ને હું અહીંયા આગળ આ યુપીએસસી જીપીએસસી કેરિયર કાર્નિવલમાં ફરીથી આવું, એવું ચાહો છો તમે? તો આજે આપણે બધા એક ફોટો પડાવીએ કે આજથી અહીં બેઠેલો કે તમે સમાજની મલાઈ છો, ક્રીમ છો. હે ને? મારી દ્રષ્ટિએ ક્રીમ છો, 100% છો. તમે કદાચ યુપીએસસી જીપી નહીં તો પણ તમે જ્યાં જશો ત્યાં તમે એક સરસ ટ્રેન્ડ સેટ કરશો. એટલે આજે આપણે બધા જ નક્કી કરીએ કે આજથી આપણે મા બાપને પગે લાગશું. ઇસ્લામમાં કદાચ મનાઈ હોય. સાહેબ, મુસ્લિમો પાસેથી એક વાત શીખવા જેવી. તમે મુસલમાનોનું એક પણ ઘરડા ઘર જોયું છે? તાળી પાડો. એ રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, પણ મા બાપને ઘરડા ઘરમાં મૂકવા નહીં જાય બોસ. શીખો, બધે શીખવાનું છે. આતંકવાદી, સાલા ઘેર ઘેર આતંકવાદીઓ છીએ આપણે. મા બાપને સામે બોલે આતંકવાદીથી ખરાબ કહેવાય. હું એવા છોકરાઓ જોયું કે તને ખબર ના પડે, સાલા કીડા પડશે તારી જીપમાં પછવાડામાં બધે. દીકરા દીકરીઓ ગમે તે થાય, અને ખાસ દીકરીઓ અહીંયા બેઠી છે, તમને એક વાત કહું બહુ હાથ જોડીને, એક મોટા ભાઈ તરીકે, મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન કરશો નહીં, ગમે તે થઈ જાય. કેમ કે એ છોકરો સમજી જશે, એ છોકરો સમજી જશે કે આ પેદા કરેલા મા બાપની 20 વર્ષમાં નથી થઈ તો એ મારી એ નહીં થાય. હે ને? સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. 2 હાથ ઊંચા કરીએ આપણે બધા જ. ફોટાવાળા ભાઈ અહીંયા આવી જાઓ, તમને મસ્ત ફોટો પડાવી આપું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. સફીન આજે નથી આવ્યો, સફીન હસન અમારા કાણોદરનો, હું પાલનપુરનો. અમે ઉત્તર ગુજરાતવાળા બધી નોટો ભારે, બધી રાડ પડાઈ જાય સફીન જ્યાં જાય ને ત્યાં. અને પહેલેથી એવું, એના પપ્પા મમ્મીને મેં સ્ટ્રગલ કરતા જોયા છે. એના મમ્મી એટલી બધી રોટલીઓ બનાવે, બહુ ગરીબીમાંથી. સાહેબે જે વાત કરી બધી ખરેખર આ બધા હીરો છે. આપણે જે બધા પેલા પિક્ચરોવાળા હીરો, એ તો એક પિક્ચર બનાવે 10-10 વાર હાથ આમ કરે ત્યારે થાય. આ તો એક જ વાર હાથ કરે આખું ગામ પિક્ચર થઈ જાય. એ તમે બનવા જઈ રહ્યા છો. એટલે ધીસ આર જે યુપીએસસી જીપીએસસી, દે આર રિયલ હીરો. હું એવું બહુ જવાબદારીપૂર્વક પબ્લિકલી કહું છું, તમને જરાય સારું લગાડવા નથી કહેતો. એટલે હીરો બનવા જઈ રહ્યા છો તો એની બેઝિક ક્વોલિટી શું છે? જે કરો તે બેસ્ટ કરો, ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, અને મા બાપથી મોટો દેવ નથી. મા બાપથી કશું છુપાવવાનું નહીં. કોઈ છોકરો ગમે તો કહેવાનું, ગમે જે ના પાડે તો નહીં કરવાનું બોસ. પ્રેમ થઈ ગયો અહીંયા. ચોથી વાત,
મેં 3000 વિદ્યાર્થીઓને સુસાઇડ કરતા બચ્યા, એમાંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી. એમાં લગ્ન કરેલા પણ આવી ગયા. એવું નહીં કુંવારા પરણેલાને લોચા ચાલતા હોય અને પછી ગલી હાંકડી થાય, ફસાય, હવે મરવું પડશે. દીકરા દીકરીઓ, કુરાન, ગીતા અને બાઇબલનું એક વાક્ય તમને કહું. ચોથી વાત સૌથી મહત્વની, જેના કારણે તમે કદાચ યુપીએસસી જીપીએસસી ક્રેક નહીં કરી શકો અને ખબર પડી જશે તો 100% કરશો. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા? ક્યાં છો? તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? હે, અંગ્રેજી ના આવડે પછી પડી જાય, બાઇક લઈને પડે, પછી કેવું અંગ્રેજી બોલે? એટલે ડેમેજ થઈ ગયો. બેટા ઇન્જરી કહેવાય એને. અને આપણી ગુજરાતી મમ્મીઓ તો અંગ્રેજીની હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. માટે જાનું ક્યાં છો પૂછવું નહીં. જાનું જ્યાં હશે ત્યાં મજા. જાનું તુને ખાના ખાયા, જાનું ને ખા લિયા. કેરિયર બનાવો, લાઈન લાગશે બોસ. હે ને? આ 59 બી 50 લગ્ન કરી શકું હાલ, પણ કરાય નહીં. અહીંયા એક લો ગાર્ડન છે, ખબર છે? ખાસા બધા. હા ખબર છે. સાંજે 7 વાગે એટલે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે. મા બાપે મોકલ્યા હોય કે જીપીએસસી યુપીએસસી ક્લિયર કરશે, લિબર્ટીની ચોપડીઓ વાંચશે, ક્લાસીસ કરશે અને કંઈક કરશે. અંધારું થાય ને એટલે છોકરો અહીંથી આવે, ઝાડ પાછળ જાય. હું આમ કરીને જોઉં, હું જવું જોવા. પછી છોકરો છોકરીને શું કે ખબર છે? હું તમને થોડા હળવા એટલે બનાવું કે ભારે ભારે વાતો થઈ ગઈ, પાછા જઈને લાગી પડજો આજથી. છોકરી છોકરાને શું કે, જો બકા, આ બકા કે એનાથી ચેતવું, આ બકાઈ જ જાય. એટલે નામ છે સંજય. હે, છોકરો છોકરીનો હાથ પકડે, પછી બે જણા શું કે, જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. વોટ નોનસેન્સ! ધીસ ઇઝ લવ. આ પ્રેમ છે? દીકરા દીકરીઓ, પ્રેમ એ જોરદાર શબ્દ છે. તમે જેને પ્રેમ કહો છો, પ્રેમ છે નહીં, એ ફિઝિકલ અટ્રેક્શન છે ને. એ જે દિવસે પતી જાય, દિવસે પ્રેમ રહેતો નથી, બધું પૂરું થઈ જાય છે. અને એ બધું 2-4 વર્ષનું હોય છે. ફર્સ્ટ સાઇટ ઓફ લવ, વાક્ય સાંભળ્યું? પહેલી નજરનો પ્રેમ. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. આ જોતા હું ગમે? બધું બરાબર હોય તો. કોઈને કાણી વાલ ના હોય એવી છોકરી ગમે? કોઈ છોકરાને પોલિયો થયો હોય, કોઈ છોકરી કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ ના. હવે સાહેબ, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય તમને કહું. વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, એ અભણ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, કાળો છે કે ધોળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, કશું ખબર નથી. સામે બોલશે નહીં બોલશે, કમાઈને આપશે નહીં આપે, કશું નહીં. અને 9 મહિના બાદ માના પેટમાંથી બહાર આવીએ ને, એ પહેલાં આપણી માં આપણી માટે નાના નાના લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. જાનું તું નથી તો કશું નથી. આ એવું છે, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. સમજી ગયા ને? આ દેશ મર્યાદાઓનો દેશ હતો. જે ચૂક્યા છે એ પસ્તાયા છે. કેરિયર બનાવો બોસ, ઊંધું ઘાલીને. પૈસા વગર કશું નથી, બધી ડફોળ બનાવવાની વાત છે. બાકી પ્રેમ લગ્ન કરેલા બી કોવિડમાં કહેતા હતા, તારું માંસ જુદું રાખ ને મારું જુદું રાખ. જે એકબીજા માટે મરી જવા તૈયાર હતા, એ કહેતા તારું માંસ જુદું રાખ. સાહેબ, બહુ લાંબો વિષય છે, પણ એટલું આ દીકરા દીકરીઓ કહેવું છે, જીવન સાથી નક્કી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે.
પેલા ઝઘડા તો પતાવવા પડે ને, એટલી બબાલો છોડીને તમે ભાગ્યા હોય. માટે કેરિયર બનાવો. દીકરા દીકરીઓ બહુ અદ્ભુત તમે લાઈન પકડી છે. તમને આટલા સરસ મેગેઝિનો, આટલા બધા સરસ આ અધિકારીઓ આજે એમનો સમય બગાડીને એમને તમારી પાસે કશું લેવાનું નથી. પણ કે ના, આમાંથી પણ કંઈ 25, 50, 100 છોકરાઓ બહાર નીકળે અને બધાએ દોડવાનું. કોનો નંબર લાગશે તો ઈશ્વરના હાથમાં છે, પણ આટલું કરીએ તો ખરી. જીવન સાથી નક્કી છે. કોઈ કે જાનું આઈ લવ યુ, રાખડી બંધાઈ દેવાની. આ બધું પતે પછી આવજે, રાહ જોજે, તો ફ્રી હોઈશ તો કહીશ તને, પણ હાલ નહીં. એકવાર પ્રેમ કરો એટલે મેસેજ ચાલુ થાય, પછી વિડીયો કોલ ચાલુ, પછી ધંધો આજ કરવાનો, પછી આજ. અને અત્યારે તો ઓનલાઈન હતા ને મેસેજ ના કર્યો, ડિવોર્સ. ઓનલાઈન હતા ને મને જવાબ ના આપ્યો, અલા પેલો માગવાવાળા વધી ગયા છે, જવાબ આપે, શાંતિ રાખતું. એટલે મારે બહુ લાંબી વાત નથી કરવી. ચોથી વાત છે જીવન સાથી નક્કી છે. 2 મિનિટમાં વાત કહી દઉં. મારી કોલેજમાં એક બહુ રૂપાળી છોકરી, બ્યુટીફુલ, મને બહુ જ ગમતી, પણ મારી સામે જોવે જ નહીં. કેમ કે હું માથામાં પામોલીન તેલ લગાવું. મારા ઘરે જેમાં પૂરી બને ને એ તેલ માથામાં લગાવવાનું. કપડાં ધોવાનું, નાવાનું સાબુ એક જ. પણ 2 જોડી કપડાં હતા, પણ સરસ ધોઈને. પણ કઈ છોકરી જોવે ખબર કે આ ભાઈ રાત્રે હોટલમાં 400 રૂપિયામાં નોકરી કરે. પછી એકવાર અમે પ્રવાસ જતા હતા તારંગા, તો બધા છોકરા બસમાં ચડ્યા, તો હું બસમાં ચડવા ગયો, તો એ છોકરીનો મારો હાથ આમ ઘસાયો. મને હાલી આવી મજા આવ્યો. પહેલી વાર કોઈ ગમતી છોકરીનો હાથ અડ્યા. ભાઈ માણસ છું ભાઈ, કે બાપજી થોડી છું. અને એમને મજા આવી. આ તો દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બસમાં બેઠા ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. બોલો, મંદિરમાં જુદા બે, કથામાં જુદા બે, ત્યાંય ભરોસો નહીં. તમે જુઓ આપણે આ ભાવના. દર્શન કરવા જાય તો ભાઈઓની જુદી, ભાઈઓની જુદી. એટલે મંદિરમાં તો જપી જાઓ. મેં બહુ જોક્સ કીધા શાયરી પર. પેલી છોકરી તો પણ હતી સરસ, એટલે હાલું ધ્યાન ત્યાં જ જાય આપણું. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તમારી જીભ ત્યાં જ જશે. આખા દિવસની નથી. તારંગાજીને પાછા આવ્યા, પાલનપુર ઉતર્યા, બસમાંથી ઉતર્યા. મેં તું હસતી નથી, તા છે શું? તમે જા તેલ લેવા. એ આમ ગઈને હું આમ ગયો. ઘરે આવ્યો, મારા બાપુજી બહાર બેઠેલા. રાત્રે 11 વાગી ગયેલા. મારા બાપુજી સામે આમ જ ઉભા રહેવાનું, ફાધર સામે. આમ બી નહીં, તો જે હોય છૂટું આવે અને પટ્ટો ઊંધો પકડે, આમ ફેરવે. મને કે ક્યાં ગયો? તો મેં તું પ્રવાસ. ગમે ત્યાં જતો રહે છે. મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મને કહેતા એ સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાવ્યા બી નહીં. મેં તું બાપુજી ક્યાં કરી? હુઈ જા છાનો માનો. મારા ઘરે એકચ્યુઅલી છોકરીઓ બહુ આવતી, બધી પૈસા માગે. હું આલુ નહીં એટલે ઘરે માગવા આવે. મારા બાપુજી એમ કે ચક્કર છે. એકચ્યુઅલી ચક્કર હતું જ નહીં, બધી માગવા વાળી હતી છોકરી. કોઈ પિક્ચરના પૈસા, કોઈ કેન્ટીનમાં આવેલા કે સંજય હવે તો 5 રૂપિયા પાછા આપ, હવે તો 2 રૂપિયા પાછા આપ. એટલે મારી બા વળી કોઈને આપી દે કે ભાઈ હવે બીજી વાર ના આપતી હો. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા, અને મને તો યાર ધક 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 થાય. એક ઘરમાં જઈને બેઠા ને સામેથી બહારનું આમ ટાડા ખુલ્યું, અને પેલી તારંગાવાળી આવી પાણી લઈ. એટલે હાથ અડ્યો તો ને એ જ આવી. મેં તો હાલી આ બધું બગાડશે આપણો ખેલ. મને કે કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારી જોડે જ કરી છે. 35 વર્ષથી હજી મેં બદલી નથી, એ જ રાખી છે આપણે. ટાઈમ બગાડશો નહીં બોસ. 2000 પ્રેમ પત્રો છે મારી પાસે, જુદા જુદા લોકોના. હે ને? બહુ અદ્ભુત અવસ્થા છે. કોઈ તમને પ્રેમ કરે તો ખુશ થજો, પણ કોઈને ડફોલ ના બનાવતા. હે ને? આ પ્રેમ એ પ્રાર્થના છે, પ્રેમ એ જીવન છે. અને એકવાર તમારામાં પ્રેમ કરવાની તાકાત આવી ગઈ ને બોસ, સફળતા જખ મારી. પણ પ્રેમ સમજ્યા નથી. પ્રેમ જે બંધ રૂમ વચ્ચે થાય છે પ્રેમ નથી બોસ. સેક્સ એ પ્રેમ નથી, પણ એમાં પ્રેમ છે. બહુ લાંબો વિષય છે, એમાં જવું નથી. પણ એક વાત યાદ રાખજો, તમે જેને સૌથી વધુ પ્રેમ કરશો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. અને એટલે અન્યને પ્રેમ કરવો નહીં, સાલો આપણી જાતને જ એટલો પ્રેમ કરવો કે બીજા કોઈના પ્રેમની જરૂર પડે નહીં. આ સૌથી મોટો પ્રેમ. અને પ્રેમ એકબીજાને બાંધે નહીં, એકબીજાને સ્વતંત્ર કરે, એકબીજાને તાકાત આપે. હું આજે એક છોકરીને પ્રેમ કરું, એને કહું તું ઉડ, હું તારી સાથે ઊભો છું. હું એનો ફોન ચેક ના કરું. મારા ઘરમાં મારી વાઈફે કે અમે એકબીજાનો ફોન, અમારા ઘરમાં બધાનો પાસવર્ડ એક જ છે, કોઈ કોઈનો ફોન લેતું જ નથી. ધીસ ઇઝ લવ. દીકરા દીકરીઓ પ્રેમ કરજો, પણ લગ્ન માટે કે સેક્સ માટે પ્રેમ ના કરતા, પ્રેમ કરવા પ્રેમ કરજો. બહુ અદ્ભુત અવસ્થા છે, બહુ લાંબુ બોલી શકાય. પણ આજે મારે આ પ્રસંગે તમે જ્યારે આટલી મહાન કેરિયર બનાવ, ત્યારે આ ચક્કરોમાં પડતા નહીં. જાનું આઈ લવ યુ, તે કેટલું વાંચ્યું, મેં આટલું વાંચ્યું, એમાંથી બધા લોચા ચાલુ થાય છે. અને પછી બધું ગરબડ ગોટાળા થાય છે. સાલું કે મેં આ ક્યાં કર્યું.
અને બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય ને અને પછી બંને એકબીજાને ગુલામ બનાવે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં. બે વ્યક્તિ ભેગી થઈને બંને એકબીજાની સ્વતંત્રને વધુ સ્વતંત્ર કરે તો બંનેનો વિકાસ થાય. અને એ તમે સમજશો નહીં કે સ્કૂલ કોલેજમાં ખરેખર મને જો ઓથોરિટી મળે ને બોસ, પ્રેમ અને સેક્સ વિશેની ચોપડી 5મા ધોરણથી અભ્યાસક્રમમાં લાવું, 12મા ધોરણ સુધી ભણવાની, અને 12મામાં ઓશોની પુસ્તક જે સંભોગથી સમાધિ સુધી વાંચી જજો, બધા ધુમાડા નીકળી જશે. ખબર જ નથી. ગલગલિયાવાળા મેગેઝીનો અને સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે. દીકરા દીકરીઓ ફરીથી કહું છું, કેરિયર બનાવો, બોડી બનાવો, આ ઉતાવળ કરશો નહીં. નક્કી છે તમારા માટે કોઈ જન્મવાન નથી, જન્મી ગયો છે, મળી જશે, પૈણી જવા, કઈ દાલદત નહીં મારવા. જેને કર્યા એને પૂછો, હે ને? હાલ મજા છે. ક્યાં ગઈ હતી, કેમ કીધા વગર ગઈ, જક મારવા ગઈ હતી, બોલ. પહેલું સમજી ગયા, જે કરવું તે બેસ્ટ કરવું. બીજું, ઈશ્વર પર શ્રદ્ધા, મેં મહેનત કરી, ના થયું હરી ઈચ્છા. ત્રીજું, મા બાપથી મોટો દેવ નથી, મા બાપ દુઃખી થયા તો ગયા નર્કમાં જગ્યા નહીં મળે બોસ. એ કે એમ જ કરવાનું, તમારી વાત મૂકવાની, ના માને તો 10 વાર મૂકવાની, પણ વિરુદ્ધ નહીં જવાનું. જીવન સાથી નક્કી છે, જાનું આઈ લવ યુ પછી કહેવાનું, પહેલા પડવાનું નહીં. લગ્ન થઈ જાય પછી જ બધું કરવાનું, રિઝર્વેશન રાખવાનું, બધું પછી કરવાનું. એકવાર રાજા અમદાવાદમાં ફરવાની, જુઓ ક્યારે પ્રેમ કરવો ને ક્યારે લગ્ન કરવું, એક લીટીમાં કહી દઉં કે તમે બધા તમારું કેરિયર બહુ મહત્વનું છે આ દેશ માટે. તો આશ્રમ રોડ પર નીકળ્યું તો બધે પેલા મેળામાં ખબર ગોળ હોય, પછી વચ્ચોવચ્ચ તીર મારેલું હોય, ખબર પેલો એરો મારે તો વચ્ચોવચ્ચ જ લાગે, તો બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજાએ પૂછ્યું કોને કર્યું? તો કરીમભાઈ કે એક ગાંડો છે, તો કે બોલાવો. તે ગાંડો શું છે કે આ બધા તીર ત્યાં માર્યા, બધે વચ્ચોવચ્ચ. હોવ કે ડાબાથી કર્યું તોય વચ્ચે. સાલા ગમે ત્યાં મોટું કુંડાળું, વચ્ચોવચ્ચ તીર. મંદિર પર, મસ્જિદ પર, ગુજરાતી બધે. રાજા કે દિનેશ હોલમાં મિટિંગ રાખી, તું આવી જા અને સ્ટેજ પર એક બોર્ડ મૂકીને ત્યાં તું વચ્ચોવચ્ચ તીર મારીને બતાવ, 1 લાખ રૂપિયા ઇનામ. પેલો કે આવી જુએ, એમાં શું છે. સ્ટેજ પર બોર્ડ મૂક્યું, બધા આમ કરીને જોવે. પેલા ગાડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનું. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને વચ્ચે નહીં આવે. સમજી ગયા મોરલ ઓફ ધ સ્ટોરી? પડતા નહીં. કેમ કે તમે જેને પ્રેમ કહો છો પ્રેમ છે નહીં. મારે 4 દીકરીઓ લવ મેરેજ કર્યા, મારા દીકરાએ લવ મેરેજ કર્યા, પણ પ્રેમ એમણે કર્યો, લગ્ન મેં કરાયા. એમને છોકરી ગમી તો કીધું કે પપ્પા છોકરી તપાસ કરાવો, છોકરો ગમે તો કીધું પપ્પા ગમે. આ બોન્ડિંગ મા બાપ વચ્ચે રાખજો. સંયુક્ત પરિવારમાં જીવજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, યાદ રાખજો. જોઈન્ટ ફેમિલીમાં રહેવું. વસુદેવ કુટુંબકમ મોદી સાહેબે જે વાત એટલે આપી કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું. 5મી અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. તમારા બધાનો સમય કિંમતી છે. મને મારો ધીસ ઇઝ માય ઓનર કે આપ જેવા અધિકારીઓ આજ મને સાંભળવા બેઠા. સાહેબ થેન્ક યુ વેરી મચ. હું મારી વાઈફને બધે લઈ જઉં છું કે જો લોકો કેટલું સાંભળે છે મારું, તું બી સાંભળ. પણ આજે મારા અંકલ ગુજરી ગયા નહીં તો મારી વાઈફને બધે લઈ જઉં છું સાથે. એટલે શું આપણું ઘરમાં માન રહે એમ કે આટલા બધા લોકો નીચે બેહીને સાંભળે, તું ઊભા તો સાંભળ. તમે આ લસો તો કેવો ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર એ ચાવી ક્યાં ગઈ, પેલી ક્યાં ગઈ. ચાલો, એક પળ પછીની ચિંતા કરશો નહીં બોસ. મહેનત કરો. આ 4 વાતો સ્ટ્રોંગલી બિલીવ કરો. તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જશો. એ ગુરજીએફ હોય, ઓસ્પેન્સ્કી હોય, બર્નાર્ડ શો, તિરુવલ્લુર, દુનિયાભરના લોકો એક જ વાત કહે છે. અને 100 કરોડપતિઓને મળ્યો ને, એ 100 કરોડપતિઓને સફળ લોકો એટલે જ બન્યા કે એમનામાં આ વાતો કોમન હતી. આ સૌજી બી ધોળકિયાને બધા કંઈ ભગવાન એમને કંઈ નસીબદાર નથી. કાલે રિક્ષાઓમાં સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકો છે, પણ મા બાપથી મોટો દેવ નથી. પરિવારની સાથે રહે, બધું બેસ્ટ કરે, અને એટલે ઈશ્વર એમને આપે. મને પણ કદાચ ભગવાને 2 પૈસા એટલે આપ્યા હશે કે મેં બધું બેસ્ટ કર્યું. પહેલાં હું 2000 પ્રોગ્રામ મફત કરતો, હવે પૈસા લઉં છું. એ બી સારા કામમાં આપી દઉં છું, મારો આ ધંધો નથી. પણ એ લાખ રૂપિયા આપે, 2 લાખ કે ફ્રી કરું, પણ બેસ્ટ બોલવાનું. નોટ 3ની મશીન ગન ખાલી જ કરી દેવાની, ધડ 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 ઉતારીને જ જવાનું. 15-20 જણનું આમાંથી કલ્યાણ થઈ ગયા તો આપણો આ ફેરો સફળ થઈ જાય.